મોર્નિંગ, જય શ્રી રામ બધાના ભાઈ. હવે તો ભાઈ આપણે આવી ગયા છીએ ખેતરમાં. ડેલીની રૂટિનમાં હોય છે, ખેતર જ હોય છે આપણે તો. જો કપાસ છે ને ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે સુતારિયાના આપણે તો. આ વાર સારું છે થોડુંક, પણ વરસાદ ઉપર હવે જોઈએ, વરસાદ વધારે પડી જાય તો જતું રહે તો. આમ પપ્પા તો ઉપર સીરી બરાબર, તો આપણે જઈએ છે ઉપર, પછી ખબર ચમનું છે ચમનું નહીં. થઈ ગયું છે મારા પપ્પા વહેલા છે. એમાં પહેરવાની છે મફરી. અને અહીંયા એક જાનવર આવી છે સહી કરીને, એનું નામ કહેવાય સહી. સહી શું કહેવાય? સહી. એ બધું પાકને નુકસાન બહુ કરે. પછી જમીનના અંદર મોટા મોટા હોલ પાડી દે, આખી જમીન હોલ કરી દે. એના લીધે બધું પાક નુકસાન થાય, ઢોરા ફાટી જાય, એ બધું થાય છે. અમે એના માટે અમે દવા કરવાના છીએ, જેસીબી બોલાવવાનું છે અને એના હોલ પુરાવાના છીએ. અને એવું કહેવાય છે કે એની અંદર બહુ બધા બચ્ચા કર્યા છે, એ બધું કાઢવાના છીએ. જોઈએ શું થાય છે શું નહીં. જો શાહમુખ જ કહેવાય. આ બે જોડે રહે, બે જોડે રહે. એક ગુમ થઈ જાય તો બીજું એના રીતે મરી જાય. કોઈ બી એના કારણોસર ગમે તે કંઈ મરી જાય છે. તો ચલો ઉપર જઈએ આપણે. હલો ગાઈઝ, અમે તો આવી જઈએ છીએ ફાઇનલી. પપ્પાએ બધું તો ટનાટન કરી દીધું છે. આ બાજુ ટ્રેક્ટર ઓલરેડી ચાલુ જ છે. બધી મફળીઓ કરવાની છે. માતાજીની મહેરબાની સારો પાક થાય એવી દુઆ માગીએ છીએ. અને તમારા બધાના આશીર્વાદથી હું બી આગળ વધું, થોડુંક કરીને પણ થોડું આગળ વધીશું બરાબર. આઈકન અમારા ભાગીદાર પ્રવીણભાઈ બધું સાફ સફાઈ કરીશ. 1 3 4 5 6 7 10. ગાઈસ, તમે બધા કેમ છો? મજામાં જશો, મને ખબર જ હશે. આજ તો એટલો બધો વ્લોગ ઉતર્યો નથી. વાગી ગયા છે 5 ને હું આવી ગયો છું ખેતરમાં. જો જાંબુ એટલા બધા વેરા છે નીચે કે ની હદ નથી. એટલા માટે મેં વચ્ચે પોસ્ટ કર્યો હતો વિડીયો, કેમ કે અમારા લંડનથી અમારા બા એવા સુશીબાનો ફોન આવ્યો હતો. તો એમને થોડી વાત કરીને, એમને બીજો કોઈનો ફોન આવતો હતો, એટલે કે તને 5 મિનિટમાં પાછો કોલ બેક કરું છું. એટલે મેં કીધું સારું, કંઈ વાંધો નથી. તો દાદા અહીંયા તો એમનું કામકાજ કરે છે, હું એમની થોડી મદદ કરાવી. અને હવે કામકાજ પૂરું થઈ ગયું છે, કેમ કે ત્યાં અમારા મફરીનું જે બિયારણ આવે ને એ દવાવાળા કરવાના છે ગોરા. અને એને કાલે મુહૂર્ત છે પહેરવાનું. તો બાજુમાં એક પટેલ છે, એમની મશીનરી આવવાની છે. તો ત્યાં કોઈ આવેલું હતું અને પાછા જાય છે. બોલો, શું કામ પડ્યું? એવું છે? બરોબર. મારા પપ્પા ઘેર જતા, તો ઘેર જઈને મફરીનું બિયારણ લેવા જતા. કાલે મશીનરી આવવાની છે, એને કહેવાય છે પેરની મફરી પહેરવાની. તો ગોરાને એવું લઈને આવી જાય છે. મોવાનું કામકાજ ચાલુ કરે છે. એક બાજુ જવાનું છું મારા ઘેર મમ્મીને લઈને. તમે કીધું થોડોક વિડીયો ઉતારી લઈએ, હજુ કામકાજ ચાલુ થાય છે. પેલો લઈ આવો ને, પણ પડી છે તો પેલું પડ્યું છે એવું. ત્યાં ગોરામાં ચાલુ થઈ ગયું છે. સુપર. બહુ ના લાવતે 3 કે 4 ડબલું જમા થઈ ગયા એવું છે. પ્રવીણભાઈ પાણી ભરવા જોઈએ છે. તો અમુક વાણી છે, તો ગુરામું વાણા છે. મેં થોડા ગોળા લીધા છે ખાવા માટે. તો ચલો આપણે જઈએ છીએ ઘેર. જો મોરા આવે છે બતાવું તમને.
બે મોરા શીખે. હા લીંબુ અને જાંબુ લઈ લીધા છે ઘેર ખાવા માટે. કેડા હેલો ગાઈસ, વરસાદી વાતાવરણ કરેલું છે ને અમે તો થોડું કામ કરતા હતા. જો આ સામે છે ને કૂતરા આવી જાય છે અંદર, આ ગાયને હેરાન કરે છે. ગોપીને રાધાને બધાને તે તારની વાળ કમ્પ્લીટ કરી દીધી, ત્યાં વાળ લગાવી દીધા, અહીંયા બી તાર લગાવી દીધા, એટલે આ બાજુથી આવે એવું નહીં. એટલે હવે કૂતરા કોઈ બાજુથી આવી શકે એવું છે નહીં. જો મસ્ત વાતાવરણ કર્યું છે, ઠંડુ ઠંડુ. વરસાદ આવવાની તૈયારી છે. सारा शहर जब मान गया तो लगता है क्यों कोई रूठा